મિત્રો નમસ્કાર, હું આવી ગયો છું અત્યારે સૌરાષ્ટ્રની મોટામાં મોટી ગરબી થાય છે। આ તમે જોઈ શકો છો, હું અત્યારે ગેટની બહાર ઊભો છું રોડ ઉપર। આ તમે જોઈ રહ્યા છો મિત્રો। તો મિત્રો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો। આનું ફૂલ સજાવટ, ફૂલ ડેકોરેટ કેવી રીતે ગરબી થાય છે બધું તમને આગળ બતાવીશ। તો મિત્રો જોઈ શકો છો, હું આવી ગયો છું અત્યારે અંદર। આ જોઈ રહ્યા છો તમે, બહુ વિશાળ સજાવટ કરેલી છે મિત્રો। મિત્રો આ તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રની મોટામાં મોટી નવરાત્રિ આ જગ્યાએ થાય છે। તમે જુઓ મિત્રો, એકવાર સજાવટ જોઈ શકો છો। જો આવી સજાવટ સૌરાષ્ટ્રમાં કોઈ ગરબીમાં નથી થતી, જે અહીંયા થાય છે। જોઈ શકો છો, શુભ નવરાત્રિ। મિત્રો જો કેવું મસ્ત ઝુમર ફિટ કરેલો છે આમાં, લાઇટિંગ વાળો। હજી અમે મિત્રો એન્ટ્રી ગેટમાં જ છીએ। જો એન્ટ્રી ગેટ જો કેટલી લાંબી છે, જુઓ મિત્રો, હજી અમે એન્ટ્રીમાં જ છીએ। તો મિત્રો બીજી માહિતી માટે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો, હજી તમને બીજી માહિતી આપશું। જોઈ શકો છો, હું અત્યારે આવી ગયો છું એન્ટ્રી પૂરી કરીને અંદર। આ તમે જોઈ શકો છો, રામ ભગવાન અને બજરંગબલીની બહુ વિશાળ મોટી મૂર્તિઓ મૂકેલી છે આમાં। આ જોઈ શકો છો, જુઓ મિત્રો। મિત્રો હજી આગળ બીજી માહિતી જાણવા માટે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો, હજી તમને બીજી માહિતી આપીશ આ વિડીયોમાં। તો મિત્રો જોઈ શકો છો, આ રીતનું એ સજાવટ કરેલું છે। જો મિત્રો, આવું વિશાળ ડેકોરેશન, આવી વસ્તુ તમે સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં જોઈ હોય, જે હું તમને બતાવું છું યુટ્યુબમાં પહેલી વાર। મિત્રો જોઈ શકો છો, અંદર ગરબીની અંદર જવા માટેનો મેઇન ગેટ અહીંથી છે અને અહીંની સજાવટ છે, જોઈ શકો છો મિત્રો। જો મિત્રો, આ સજાવટ તમને સૌરાષ્ટ્રમાં ક્યાંય જોવા નહીં મળે, જે હું તમને બતાવું છું, જોઈ શકો છો અત્યારે। આ એનો ગેટ છે। જો આ ગરબીના કરતા ધરતા બેઠા છે બધા મિત્રો અમારા, જે સેવા કરે છે। તો મિત્રો અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે તમને આની અંદરની બીજી વસ્તુ, બીજી માહિતી બતાવીશ। જો મિત્રો, વિશાળ વિશાળ બહુ મોટી માતાજીની મૂર્તિઓ મૂકેલી છે। મારા મહાકાળીમાં, જય મહાકાળીમાં। હવે મિત્રો આપણે જાય છીએ જો અંદર સ્ટેજ ઉપર। તો મિત્રો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો, આગળ તમને બતાવીશ બીજી માહિતી। જોઈ શકો છો, હું અત્યારે આવી ગયો છું અંદર સ્ટેજ પાસે। આ સામે જોઈ રહ્યા છો મિત્રો તમે, સ્ટેજ છે સામે, અને જો વિશાળ એવું ડેકોરેશન કરેલું છે નવરાત્રિ મહોત્સવનું। આ જોઈ શકો છો મિત્રો, જો આ લાઇટિંગનું ફૂલ કેવી રીતે બનાવેલું છે। જો આખું લાઇટિંગનું ફૂલ છે, જે લાકડા ઉપર બનાવેલું છે। આ જોઈ શકો છો મિત્રો, એન્ટ્રી કર્યા પછી આ રીતના એક મહાદેવ સજાવેલા છે અહીંયા, જેની બહુ મસ્ત મૂર્તિ મૂકેલી છે।
આ એન્ટ્રી ગેટમાં આવ્યા પછીનો નજારો છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, ટેપ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે જાય છીએ સ્ટેજ પાસે. જોરદાર સાઉન્ડ સિસ્ટમ મિત્રો મૂકેલી છે અહીંયા. જોઈ શકો છો મિત્રો, જો કેવડું મોટું સ્ટેજ બનાવેલું છે કે સૌરાષ્ટ્રમાં કોઈ ગરબી નહીં કરતું હોય એ વસ્તુ અહીંયા થાય છે મિત્રો. જો મિત્રો, ઝૂમ કરીને બતાવું છું તમને. આ મિત્રો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રની નવરાત્રિ 2024 જે હું તમને બતાવીશ કે ક્યાં આવેલી છે મિત્રો. બહુ જોરદાર ને ભવ્ય મૂકેલું છે મિત્રો બધું અહીંયા. મેં પોતે મિત્રો આવડી મોટી ગરબી ક્યાંય જોઈ નથી સૌરાષ્ટ્રની અંદર. હું પોતે જ પહેલી વાર આવ્યો છું અહીંયા મિત્રો જોવા માટે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી તમને એની ડિસ્પ્લે સ્ક્રીન બધું મૂકેલું છે. જો આવડી મોટી સ્ક્રીનો આવી 4-5 મૂકેલી છે. એક સામે છે, એની બાજુમાં એક છે, એક જો એની સામે છે. બધી સ્ક્રીનો મૂકેલી છે મિત્રો. પબ્લિકો અહીંયા માનો ને તો લાખો માણસો જોવા આવે છે. જો મિત્રો, ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ છે. નવરાત્રિ મહોત્સવ સ્થળ. મિત્રો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. બીજી માહિતી તમને વિડીયોમાં આપીશ. મિત્રો આવા અવનવીઓ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ તમે જોઈ શકો છો. જો નજરનો જ અહીંયા લોકોને સજાવટ કરેલી છે મિત્રો. જો મિત્રો, લાઈવ ડિસ્પ્લે ચાલુ હોય છે અહીંયા. જો નવરાત્રિ મહોત્સવ. આ બાજુ ડિસ્પ્લે સ્ક્રીન મૂકેલી છે. તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારો સ્ટેજ. જોઈ લ્યો તમે, સ્ટેજ ઉપર કેવી સજાવટ કરેલી છે મિત્રો. ભાઈ મેં પોતે જ આવી પહેલી વાર સજાવટ જોઈ છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર. આવી ગરબી તમે ક્યાંય નહીં જોયું હોય. જોઈ શકો છો મિત્રો. જો સજાવટ જોવો મિત્રો, ખાલી જો. જોરદાર સજાવટ છે મિત્રો. જોઈ શકો છો. જો તો મિત્રો જોઈ શકો છો, આ છે બેન્ડ વગાડવા વાળા છે. જોઈ શકો છો. જો મિત્રો, નવરાત્રિ મહોત્સવ 2024. જો મિત્રો, બેન્ડ વાળા પણ છે. હાથેથી બેન્જોની બધું વગાડે છે. હા તમે જોઈ રહ્યા છો મિત્રો. જોઈ શકો છો. જો મિત્રો, બોર્ડ ઉપર બાંધેલું છે ઝાંસી જીવન પાર્ટી પ્લોટ, જેતપુર રોડ, ગોંડલ. સૌરાષ્ટ્રની મોટામાં મોટી ગરબી મિત્રો અહીંયા થાય છે. આ તમે જોઈ શકો છો સજાવટ મિત્રો. હવે આપણે તમને બતાવશું બેન્ડ કે કેવી રીતે વગાડે છે. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો, વીઆઈપી ગેસ્ટ માટે બેસવા માટેની ફૂલ સગવડતા. જોરદાર સોફા મૂકેલા છે મિત્રો. હા તમે જોઈ રહ્યા છો મિત્રો. હું અત્યારે સ્ટેજ ઉપર જ છું. મિત્રો, શ્રી ગેલી અંબે ગરબી મંડળ સંચાલિત શ્રી ઝાંસી જીવન સંઘ મંડળ ગોંડલ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2024.
મિત્રો આ તમે જોઈ રહ્યા છો સ્ટેજ છે, જ્યાં જો લાઈવ ચાલુ હોય છે. નવરાત્રિ મહોત્સવ શ્રી દાસી જીવન સત્સંગ મંડળ ગોંડલ દ્વારા આયોજિત શ્રી ગેલી અંબે ગરબી મંડળ. તો મિત્રો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો, જેનાથી તમને બીજી ફૂલ માહિતી આપીશ આની. તમે જોઈ શકો છો મિત્રો, આખા સૌરાષ્ટ્રમાં આ વસ્તુ ક્યાંય નથી થતી મિત્રો, જે આજે અહીંયા થાય છે. આ જોઈ શકો છો, જો મિત્રો આમાં પાણીના ફુવારાના મૂકેલા છે, એમાં ફાઉન્ટેન પંપ. જોઈ શકો છો મિત્રો, જો લાઇટિંગ ડેકોરેશન એટલું વિશાળ કરેલું છે મિત્રો, કે જે સૌરાષ્ટ્રની કોઈ ગરબીમાં નહીં થતું હોય મિત્રો. આમ એન્ટ્રી પછી અંદર આવી ગયેલા છે મિત્રો, અંદરના સીન છે, નજારો છે અંદરનો. હજી મિત્રો તમને રાસ બતાવશો, આમાં મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. તમને આ વિડીયો બહુ મજા આવશે જોવાની, અને એકવાર વિડીયો જોઈને મિત્રો અહીંયા આવજો જરૂર. આ વિડીયો જોઈને તમારું મન જ થઈ જશે કે મારે વિડીયો જોઈને આ જગ્યાએ જવું છે. જોઈ શકો છો મિત્રો, જો વિશાળમાં વિશાળ ડેકોરેશન કરેલું છે, ડીજે સિસ્ટમ એવડી મૂકેલી છે, 4-4, 5-5 ડિસ્પ્લે મૂકેલી છે. જોઈ શકો છો મિત્રો, જો સ્ટેજનો પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી છે. તમારા વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને રાસ બતાવશો હજી એના. આ ડિસ્પ્લે ચાલુ છે, જો મિત્રો અહીંયા આમાં પણ તમને રાસ જોવા મળી શકે. આ બધું વીઆઈપી એન્ટ્રી માટેનું છે મિત્રો, અંદર જોઈ શકો છો. આ જે બતાવું છું ને એ બધું વીઆઈપી લોકો માટેનું છે, વીઆઈપી એન્ટ્રીનું છે. અમને અમારા ભાઈ ગાર્ડ હતા એને ના પાડી છે આમાં, કે આ વીઆઈપી એન્ટ્રી માટેનું છે આ બસ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને આની બીજી માહિતી આપશો ને તમને રાસ બતાવશો હજી.